પશ્ચિમ કચ્છ પોલીસ દ્વારા કોર્ટની મંજૂરી અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ પધર પોલીસ સ્ટેશન પાછળ આવેલી સરકારી પડતર જમીનમાં અંદાજે 4 કરોડથી વધુ કિંમતના વિદેશી દારૂનો બુલડોઝર અને રોલર ફેરવી નાશ કરવામાં આવ્યો હતો। પ્રાપ્ત વિગતો અનુસાર પધર પોલીસ સ્ટેશનના 1 તેમજ માધાપર પોલીસ સ્ટેશનના 5 એમ કુલ 6 પ્રોહિબિશન કેસોમાં જપ્ત કરાયેલા વિદેશી દારૂના જથ્થાનો નિકાલ કરાયો હતો। આ દરમિયાન 56,000થી વધુ દારૂની બોટલોનો સંપૂર્ણ નાશ કરવામાં આવ્યો હતો। દારૂના નાશની કામગીરી દરમિયાન ભુજના પ્રાંત અધિકારી અનિલ જાદવ, નશાબંધી અને આબકારી વિભાગના અધિકારીઓ તેમજ ભુજના ડીવાયએસપી વિશ્વાસા, પધર પીઆઈ એડી ખાંટ સહિતના પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા। સમગ્ર કાર્યવાહી કોર્ટના આદેશ અને નક્કી કરાયેલી કાયદેસરની પ્રક્રિયા અનુસાર હાથ ધરવામાં આવી હતી। મોટી માત્રામાં દારૂનો નાશ થતા પ્યાસીઓ બેબાકડા બન્યા હતા। આજ રોજ અહીંયા પધર પોલીસ સ્ટેશનની પાછળના સરકારી પડતર જમીનનું મેદાન છે, ત્યાં કુલ 2 પોલીસ સ્ટેશન, માધાપર પોલીસ સ્ટેશનનો 1 ગુનો અને પધર પોલીસ સ્ટેશનના 6 ગુના, એમ કુલ 7 ગુનાઓમાં જે તે સમયે પકડાયેલી 56,000 બોટલ અને આશરે 4 કરોડ રૂપિયાના દારૂનો નાશ આજે કરવામાં આવ્યો।